ભગવાન જ્યારે જોયું કે માં મારી પાસે આવે છે એટલે જોરથી કૂદકો માર્યો અને સીધા બારીમાંથી ધમકું મારીને સીધા બહાર જતા રહ્યા, દોડતા દોડતા જતા રહ્યા. પ્રેમી ભક્તોનો પુરુષાર્થ. માં તમે મને ખોળામાં નહીં બેસાડો તો હું કોઈ ખલના ખોળામાં બેસીશ. હવે આ ઉખલ પર કેમ બેઠા હતા? એટલે સાધુ સંતો એમ કે છે કે તે મને તારા ખોળામાં ના બેહાડે એટલે હું કોઈ ખલના ખોળામાં જઈને બેહું. પેલો ઉખલનું નામ શું છે? ઉખલ જ છે, પણ એમાંથી ઉ કાઢી નાખો એટલે શું વધે? ખલ. એટલે કે હું ખલના ખોળામાં જઈને બેઠો છું. આવું વિચારીને જ ભગવાન શ્રી કૃષ્ણ એ ઉખલ એટલે કે ખાંડણિયા ઉપર જઈને બેસી ગયા. ઉદાર પુરુષ ભલે ખલની સાથે જઈને બેસે, પરંતુ તેનો શીલ સ્વભાવ બદલતો નથી. એટલે ભગવાન બેસે તો ચાલે, પણ આપણે જો કોઈ ખલ હાથે બેસો તો આપણે પણ એવા બનશું. જે માણસ જેવો સ્વભાવ હોય અને એની સાથે આપણે બેસીએ તો આપણો પણ સ્વભાવ એવો બની જાય છે, એવો થાય. એટલે કે પેલું કહે છે ને કે સંગરે કરો તો તમે હારાનો કરજો. સારા વ્યક્તિના સંગમાં રહેશો તો નિશ્ચિત આપણને પણ સારા ગુણ અને સારા સંસ્કાર આવે. સંગ એવો રંગ લાગે. જ્યારે શ્રી કૃષ્ણ એટલે કે ભગવાને જોયું કે મારી માં હાથમાં લાકડી લઈને મારી તરફ આવી રહી છે, ત્યારે તરત એ ખાંડણિયા પરથી કૂદ્યા અને દોડ્યા. હે પરીક્ષિત, મોટા મોટા યોગીઓ તપસ્યા દ્વારા પોતાના મનને અત્યંત શુદ્ધ અને સૂક્ષ્મ બનાવીને પણ જેમનામાં પ્રવેશ કરાવી શકતા નથી, પ્રાપ્ત કરવાની તો વાત જ ક્યાં દૂર છે. કે જે મોટા મોટા ઋષિ મુનિઓ જે ભગવાનને પકડી નથી શકતા, આજે મા યશોદા એને પકડવા જઈ રહી છે. ઘણા લોકો આપણે મહેનત કરો, ભગવાનનું સ્મરણ કરો, એક અડધી મિનિટ થાય અને પછી જતું રહે ને. માળા કરવા બેહો, થોડી વાર આમ ભગવાનનું ધ્યાન કરો, થોડી વાર કરો, ક્યાંક મન ક્યાંય જતું રહેશે, ક્યાંક ડીજે વાગતું હોય ત્યાં. હા, ચો વાગે છે કે ના? કેવું છે મન, કેવું બનાવ્યું છે ભગવાને, અજબ પ્રકારનું છે. એકદમ ખતરનાક માણસનું જીવન છે. એટલું ખતરનાક છે કે જેની વાત મત પૂછો. મુશ્કેલીથી માંડ મુશ્કેલીથી ભગવાનમાં થોડુંક મન લાગે ને ક્યાંક લપસીને જતું રહે, ખબર ના પડે. ક્યાં મણકા ચાલુ હોય પણ માણસ ક્યાં ભટકતું હોય. સત્સંગમાં બેઠો હોય પણ મન તો ચોય ભટકતું હોય. બે ખરા સત્સંગમાં આવીને કે ચલો ધ્યાનથી બેસીએ, પણ મન ક્યાંય ભટકતું હોય. તો આવી રીતે ભગવાન દોડે છે. અને જ્યારે આ પ્રમાણે મા યશોદા શ્રી કૃષ્ણની પાછળ દોડવા લાગ્યા, ત્યારે થોડી જ વારમાં મોટા મોટા અને હાલતા નિતમને કારણે ઓરડાની અંબોડાની ગાંઠ ઢીલી પડી ગઈ અને તેઓ જેમ તેમ આગળ વધતા પાછળ પાછળ વેણીના ગૂંથેલા ફૂલ ખરી પડતા. આ પ્રમાણે યશોદાજી તેમને જેમ તેમ કરીને પકડી નાખ્યા. હવે મા યશોદાજી દોડી રહ્યા છે. હવે યશોદાનું જે શરીર છે ને કેવું છે? હુષ્ટ પુષ્ટ છે, બહુ દેખાવડા, બહુ સુંદર છે. અને સુખદેવ ગોસ્વામી કહે છે કે એટલા સુંદર મા યશોદા લાગે. અને એમના વાળ છે ને રેશમી હતા, એટલે વાળમાં અંબોડો લગાડેલો હતો, અંબોડો વાળેલો હતો. અંબોડો પણ અંબોડો એવો વાળેલો હતો કે તમે જુઓ, કોઈ નાનું બાળક દોડતું હોય અને કોઈ માતા એને પકડવા દોડે તો વાળનો અંબોડો બાંધેલો નહોતો, એટલે શું થયો? ખુલી ગયો. અને એમાં જે વાળમાં જે એમને ગજરો એટલે કે વેણી, ફૂલોની માળા કહેવાય ને, એ ફૂલોની વેણી લગાવી હતી માથામાં, એ પણ એક પછી એક ધીરે ધીરે ખરવા માંડ્યા બધા ફૂલ. હવે વેણી લગાવી, અંબોડો બાંધેલો, એ સ્ત્રીનો શિંગાર કહેવામાં આવે. પણ જ્યારે એ ફૂલ બધા પડી જાય અને વાળ છૂટા પડી જાય તો એનો શણગાર બગડી ગયો કહેવાય. એટલે અહીંયા આચાર્યો કહે છે કે આ યશોદાનું શરીર અને
શ્રૃંગાર બંને તેમનો વિરોધ કરવા માંડ્યા. શરીરે વિચાર કરવા માંડ્યું અને આમ તમે પ્રિય કનૈયાને કેમ ભગાડી રહ્યા છો, પરંતુ મૈયાને તે પકડીને જ છોડશે. એટલે મા યશોદાનો શૃંગાર બગાડી નાખ્યો. કોણે? આ પ્રકૃતિએ, કે હવે હું તમારો શણગાર બગાડી દઈશ, આવો કહેવાનો ભાવ છે. જ્યારે યશોદાજીએ જોયું કે શ્રી કૃષ્ણનો હાથ પકડીને તેઓ તેને બીવડાવવા લાગ્યા, ધમકાવા લાગ્યા, અને તે સમયે શ્રી કૃષ્ણનું સ્વરૂપ જોવા લાયક હતું કે ભગવાન ડરવા લાગ્યા અને રડે છે ભગવાન. તમે જોયું કોઈ છોકરાને જ્યારે તમે અછુવાનો પકડો અને ડરાવો તો કેવું થાય? આમ કરે ને, આમ ડરે, આમ ડરવા માંડે. એ ભગવાન પણ એ જ રીતે ડરે છે, ડરી ગયા છે એકદમ, અને હિંચકી ભરે છે, હિંચકી ભરે. અહીંયા આગળ ગુનો તો કર્યો જ હતો, તેથી રડવું રોકવા છતાં પણ રોકાયું નહોતું. અને ભગવાન રડે છે પણ રડી શકતા નથી અને રોકી નથી શકતા. અને આવી રીતે ભગવાન એક પછી એક બહુ સુંદર લીલા કરે છે. સ્વર્ગમાં 33 કરોડ દેવતાઓ આ લીલાનું સ્મરણ કરી રહ્યા છે. બધા ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર, વરુણ બધા લોકો આ ભગવાનની લીલાને સ્મરણ કરે છે અને ફૂલોની વર્ષા કરી રહ્યા છે. એટલે આવી લીલાનું સ્મરણ કરવું જોઈએ કે જે આ સૃષ્ટિમાં કાળ રૂપે બનીને બધા જીવોને ખાઈ રહ્યા છે, જે આ જગતમાં બધાને ડરાવી રહ્યા છે, એ ભગવાન આજે પોતે ડરી રહ્યા છે, મા યશોદાથી ડરી રહ્યા છે. અને ધીરે ધીરે આમ રડી રહ્યા છે. બે હાથ છે ને આમ આંખમાં લગાડે તો આંખમાં શું છે? શું લગાવ્યું તું? મેશ, કાજલ. એટલે જ્યારે આમ માણસ રડે, કોઈ પણ દીકરો રડે અને મેશથી આમ આમ કરે એટલે આખો ચહેરો કેવો બની જાય? કાળો મેશ. ઇતિ દૃક્ષ લીલા ભી આનંદ કુંડે. આ લીલા ભગવાનની જે કોઈ સ્મરણ કરે એના જીવનમાં શું આવશે? તો કે આનંદ કુંડે. એના જીવનમાં શું આવશે? આનંદ, સુખ, સમૃદ્ધિ, બધું યશ બધું આવશે. પણ કોને આવે? જેનું ભાગ્ય ઉજળું હોય એને આવે, દુર્ભાગ્ય હોય એને ન આવે. આવી રીતે વિશ્વના ઇતિહાસમાં ભગવાનના સંપૂર્ણ જીવનમાં પહેલી વાર ભગવાન આજે એક કહેવામાં આવે કે માના હાથે બંધાઈ ગયા છે. બાકી ભગવાન કોઈ બંધાય? સવારથી લઈને સાંજ પડી ગઈ પણ ભગવાન બંધાણા નહોતા. આખા ગોકુળમાં ગોળ 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 ફેરા કરે પણ ભગવાન કે લો 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 પકડો પકડો પકડો, પણ પકડાવવામાં આવે. પણ મા યશોદા થાકી ગયા એમ કરવા માંડ્યા જ્યારે, ત્યારે ભગવાન વિચાર કરે છે કે મને પકડવામાં કેટલી મહેનત કરી છે. ભગવાન જોવે કે મને પ્રાપ્ત કરવામાં જ્યારે કોઈ મહેનત કરે ત્યારે હું એના ભક્તિના બંધનમાં હું બંધાઈ જાઉં છું, ત્યાં સુધી બંધાતા નથી. ભગવાન એ યશોદાના ભક્તિના બંધનમાં બંધાઈ ગયા. પણ મા યશોદા કહે છે કે હવે આને જો આ રડે છે, હિંચકી ભરે છે, ત્યારે મા યશોદા વિચાર કરે જો આને હું છૂટો મૂકું તો ક્યાંક ભાગી જાય. ઘણા લોકો રિહાઈ જાય શું કરે ખબર છે ને? નાના બાળકોને તમે વધારે સતાવો, વધારે રોવડાવો તો કંટાળેલો માણસ ક્યાંક ધાબા પર ચડી જાય ને ક્યાંક બીજે જતો રહે, બીજા વાહમાં હંતાઈ જાય. એટલે આખા વાહમાં બધા હોગતા નહીં. બસ એવી રીતે મા યશોદા પણ વિચાર કરે છે કે આને મેં આ લાકડી બતાવી છે એટલે આ શું કરશે? હવે આનંદ આવે છે ને કથા સાંભળવામાં? કંટાળો નથી આવતો ને? હા, ધ્યાનથી સાંભળો બધા, બહુ સુંદર કથા છે. તો મા યશોદા લાકડી મૂકી દીધી કે હવે કે મારો દીકરો બહુ ડરી રહ્યો છે, એટલે માએ છે ને લાકડી મૂકી દીધી. બહુ ધ્યાનપૂર્વક એક સ્તરથી બહુ આનંદથી કથા સાંભળવી જોઈએ કે જે કથા કરે ને એને પણ આનંદ આવવો જોઈએ. પણ આપણને એમ મૂડ જરાક પેલો થઈ જાય તો કથા કરવાવાળાને પણ મૂડ ઓફ થઈ જાય. એટલે ધ્યાનપૂર્વક કથા સાંભળો બધા. આવી દિવ્ય લીલા ક્યારે કોઈને મળતી નથી સાંભળવા. કેટલું મસ્ત, કેટલો સુંદર આનંદ આવે છે આની અંદર. એ લીલાને અંદર ડૂબી જવું જોઈએ મનથી
કે મા યશોદાએ લાકડી પકડી છે, ભગવાન ઊભા છે, રડી રહ્યા છે, ડરી રહ્યા છે. આ લીલાનું સ્મરણ કરો. લાખો રૂપિયા આપશો ને તો આવું સ્મરણ નહીં થાય જે અત્યારે તમને મળી રહ્યું છે. તો માએ લાકડી ફેંકી દીધી કે મારો લાલો છે ને ક્યાંક ડરી જશે અને ક્યાંક ડરના વારો ભાગી જશે, એટલે હવે શું કરું, એને બાંધી નાખું. એટલે શું કર્યું, પછી શું કર્યું? હા, પણ શેનાથી બાંધ્યા? હા, ઉખલ. જે ખલ હતો ને, ઉખલ, જે એને કે ભાઈ આને તને સપોર્ટ કર્યો છે ને એટલે એની સાથે જ તને બાંધી નાખું. એને પકડીને પેલા લઈ ગયા ઘરમાં અને જ્યાં પેલો ઉખલ હતું ને ઊંધું વાળેલું એની સાથે જ ભગવાનને બાંધવા જઈ રહ્યા છે. ભગવાનને બાંધવા જાય પણ ભગવાન બંધાતા નથી. જ્યારે યશોદાજીએ જોયું કે લાલો બહુ ગભરાઈ ગયો છે ત્યારે તેમના હૃદયમાં વાત્સલ્ય સ્નેહ ઉભરાઈ ગયો. પહેલા તો ડરાયો પણ હવે છોકરાની અંદર હૃદયમાં વાત્સલ્ય પ્રેમ ઉભરાઈ ગયો અને લાકડી ફેંકી દીધી. ત્યારે પછી વિચાર્યું કે આ એકવાર દોરડાથી બાંધી દેવો જોઈએ, અન્યથા આ ક્યાંક નાસી જશે, ભાગી જશે. પરીક્ષિત, સાચું પૂછો તો યશોદા મૈયા પોતાના બાળકના ઐશ્વર્ય જાણતા નહોતા કે આ મારો દીકરો કોણ છે. અરે માં, મને માર નહીં. માએ કહ્યું, જો તને માર પડવાની આટલી બધી બીક હતી તો કેમ ગોળી ફોડી? શ્રી કૃષ્ણ કે, અરે માં, હું હવેથી આવું ક્યારે કામ નહીં કરું. બસ બંનેની વચ્ચે આવો ચર્ચા થઈ રહી છે, આવો વિચારણા થઈ રહી છે. ભગવાનના ઐશ્વર્યનું અજ્ઞાન બે પ્રકારનું હોય છે. એક તો સાધારણ પ્રાકૃત જીવોને થતું અને બીજું ભગવાનના નિત્ય સિદ્ધ પ્રેમીજનોને થતું. યશોદા મૈયા વગેરે આ ભગવાનની સ્વરૂપભૂત ચિન્મય લીલાનું અપ્રાકૃત નિત્ય પરિજન છે. આવી રીતે મા યશોદા વિચાર કરે છે કે મારો દીકરો ક્યાંક ડરી જશે એટલે એને ક્યાંક ભાગી ન જાય એટલે એને દોરડેથી બાંધી નાખું. જેમાં ન બહાર છે, ન અંદર, ન આદિ છે, ન અંત છે, જે જગતમાં પહેલા પણ હતા અને પછી પણ રહેશે. આ જગતની તો અંદર તો છે જ, બહારના રૂપમાં પણ છે. વધારે તો શું, જગતના રૂપમાં પણ સ્વયં તેજ છે. એટલું જ નહીં, જે સમસ્ત ઇન્દ્રિયોથી પર અને અવ્યક્ત છે તે જ ભગવાનને મનુષ્ય જેવું રૂપ લીધું હોવાને કારણે પુત્ર સમજીને યશોદાજી દોરડાથી ખાંડણિયા સાથે એને બાંધી દેવાનું વિચાર કર્યો. મા યશોદા છે ને એ તો ભગવાન નથી જાણતા, પણ એ શું જાણે છે કે આ તો મારો દીકરો છે. પણ આ સુખદેવ ગોસ્વામી રાજા પરીક્ષિતને કહે છે કે આ સાક્ષાત ભગવાન એના ઘરે પ્રગટ થયા છે, પણ એ મા યશોદા ઓળખી શકતા નથી. જ્યારે મા યશોદા પોતાના તોફાની અને ચાલાક પુત્રને દોરડેથી બાંધવા લાગ્યા ત્યારે 2 આંગળ ઓછું પડ્યું. 2 આંગળી છે ને ઓછું પડ્યું. ત્યારે તેમણે જોયું, બીજું દોરડું લીધું અને એને પણ ગાંઠ મારીને ફરીથી બાંધવા ગયા. પણ તોય છોકરો બંધાતો, ભગવાન બંધાતા નથી. અહીંયા આગળ કહે છે કે એ ફરી ક્યારેય ખાંડણિયા પર જઈને ન બેસે તે માટે ખાંડણિયાની માંથી એની સાથે જ બાંધવો યોગ્ય છે. કારણ કે ખલનો વધારે સંગ થાય તો મનમાં ઉદ્વેગ થઈ જાય છે. હા, એ ખલનો વધારે સંગ કર્યો છે ને એટલે આ વધારે તોફાની બન્યો છે, એટલે એની સાથે જ હું એને બાંધી નાખું. આ ખાંડણીઓ પણ ચોર જ છે, કારણ કે એને મદદ કરી છે ને. કારણ કે તેને કનૈયાને ચોરી કરવામાં મદદ કરી છે. મા યશોદા વિચાર કરે છે, બંનેને બાંધીને બંનેને હું સજા આપીશ. હવે યશોદામાં જેમ જેમ પોતાના સ્નેહ, મમતા વગેરે ગુણોને સદગુણો અથવા દોરડાથી એ શ્રી કૃષ્ણનું પેટ ભરવા લાગ્યા, એટલે એને બાંધવા લાગ્યા.
તેમ તેમ પોતાની નિત્ય મુક્તતા, સ્વતંત્રતા વગેરે સદગુણોથી ભગવાન પોતાના સ્વરૂપને પ્રગટ કરવા લાગ્યા. ભગવાનનું પેટ વધવા માંડ્યું, પણ માને ખબર પડી દોરડું છે ને એમ આપણે ટીવીમાં બતાવે કે દોરડું ઓછું થઈ ગયું, અને ભગવાન બંધાતા નહોતા. સંસ્કૃત સાહિત્યમાં ગુણ શબ્દના ઘણા અર્થ છે. સદગુણ, સત્વ વગેરે ગુણ અને દોરડું. સત્વ, રજ વગેરે ગુણ પણ અખિલ બ્રહ્માંડ નાયક ત્રિલોકનાથ ભગવાનનો સ્પર્શ કરી શકતા નથી. પછી આ નાનકડો ગુણ, બે વેતની દોરડી ભગવાનને શું બાંધી શકવાના છે? તમો ગુણ, રજોગુણ અને સત્વગુણ એ ભગવાનને જો બાંધી ન શકતા હોય તો આ દોરડું તો ભગવાનને શું બાંધી શકે? ભગવાનને કોઈ બાંધી શકે નહીં. આ પ્રમાણે તેઓ જેમ જેમ દોરડા લઈને જોડતા ગયા તેમ તેમ જોડ્યા પછી પણ બે આંગળ નાના પડવા માંડ્યા. દોરડું બે આંગળ ઓછું કેમ થયું? આનો શું કારણ છે? ભગવાને વિચાર્યું કે જ્યારે હું શુદ્ધ હૃદયમાં ભક્તોને દર્શન આપું છું ત્યારે મારી સાથે એકમાત્ર સત્વગુણથી જ સંબંધી સ્ફૂર્તિ થાય છે, રજોગુણ અને તમોગુણ નહીં. તેથી તેમણે દોરડાને બે આંગળ ઓછું કર્યું. હવે બે આંગળ કેમ ઓછું કર્યું? ભગવાન કે જ્યાં સુધી મારો ભક્ત મને પ્રાપ્ત કરવાની કોશિશ નથી કરતો અને હું એની પર કૃપા નથી કરતો, આ બે આંગળી છે. એક ભગત ભગવાન પાસે જવાની કોશિશ ન કરે અને ભગવાન ભગત પાસે જવાની કોશિશ ન કરે, ત્યાં એ બે આંગળી છે. અને આ બંને જ્યારે પૂરી થાય ત્યારે ભગવાન ભક્તિના બંધનમાં બંધાય છે. ભગવાન કે હું કૃપા કરું અને મારો જે ભગત હોય એ કોશિશ કરે ભક્તિ કરવાની, તો હું એના ભક્તિના બંધનમાં બંધાવું છું. જેમ જેમ તમે જ્યારે જ્યારે ભગવાનનું નામ લો, કીર્તન કરો, માળા કરો, વાંચન કરો, ભગવાનની સેવા કરો, મંદિરે જાઓ, એમ એમ તમને છે ને ભગવાન પ્રત્યે પ્રેમ થશે. એમ એમ તમને શું થશે? ભગવાન પ્રત્યે ભક્તિ થશે. યશોદાજીએ ઘરના બધા દોરડા કાઢ્યા, છતાં પણ તેઓ ભગવાન શ્રી કૃષ્ણને બાંધી શક્યા નહીં. તેમની અસફળતાને જોઈ રહેલી ગોપીઓ હસવા લાગી અને તેને સ્વયં હસતા હસતા વિસ્મિત થઈ ગયા. તેનો ગોપીઓ મનોમન વિચારવા લાગી, આની કમર તો મુઠ્ઠી ભર છે. હવે કમર કેવી છે લાલાની? કે એટલે મુઠ્ઠી ભર કમર છે, તેમ છતાં સેંકડો હાથ લાંબા દોરડાથી પણ આ બંધાતો નથી. દોરડું એક આંગળ પણ નાનું નથી થતું, છતાં પણ તે બંધાતો નથી. આવું કેમ આશ્ચર્ય છે? ત્યારે અમુક ગોપી કે, અરે માં યશોદા, આ લાલાના ભાગ્યમાં બંધન લખ્યું નથી, એટલે છોડી દો તમે મહેનત કરવાનું, આના ભાગ્યમાં બંધન નથી લખ્યું. એટલા માટે હું તમને આ વાંચન કરીને બધું કહું છું કે એક એક લીલાનું સ્મરણ કરો, કેટલું આનંદ આવે એવું છે. ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે મારી માનું શરીર પરસેવાથી લથપથ થઈ ગયું છે અને અંબોડાના ગૂંથેલી વેણી પણ પડી ગઈ છે અને તેને બહુ થાક લાગ્યો છે. ત્યારે કૃપા કરીને તેઓ સ્વયં માતાના બંધનમાં બંધાઈ ગયા કે હવે તપસ્યા પૂરી થઈ ગઈ. કે જ્યારથી ખબર પડી કે હવે ભક્તિ કરવાની છે અને ભક્તિ કરતા 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 છેલ્લી ઘડી સુધી, ઘડપણ આવ્યું ત્યાં સુધી એ ભગવાનની માળા કરે, ભક્તિ કરે, ત્યારે ભગવાન કે હવે આનું જીવન પૂરું થઈ ગયું, હવે હું આના ભક્તિના બંધનમાં બંધાઈ જઈશ. આમાંથી ઘણું બધું શીખવા મળે છે. સવારથી લઈને સાંજ પડી પણ ભગવાન બંધાયા નહોતા. કેમ ખબર છે? એ માની પરીક્ષા લે છે કે કેટલી મહેનત કરે છે મને પકડવામાં, મને બાંધવામાં કેટલી મહેનત કરે. એટલે સુખદેવજી કહે છે કે સવારથી લઈને સાંજ પડી ગઈ પણ ભગવાન બંધાયા નહીં. અને માં યશોદાને પરસેવો આંબવા માંડ્યો અને વાળ છૂટી ગયા અને હાવ થાકી ગયા હતા. ત્યારે ભગવાને જોયું કે આને બહુ મહેનત કરી છે, હવે હું આના ભક્તિના બંધનમાં હું બંધાઈ જઈશ. એટલે હવે ભગવાન બંધાઈ ગયા છે.
એમ આ જીવાતમાં પણ આખું જીવન સંસારના બધા સુખ ઐશ્વર્ય ધારે તો લોકોએ નાચવા જઈ શકતા હતા, પણ નહીં કે ના, મને સત્સંગ સાંભળવો છે, મારે ભગવાનના કીર્તન કરવા છે, ભક્તિ કરવી છે. આ બધો સંસારની વસ્તુ, સંસારના ભોગ ભોગવતા 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 તો આટલા બધા દુઃખ આયા છે. એટલે હવે શું કરવું છે? ભગવાન માટે પણ થોડું જીવન જીવવું છે. કારણ કે આખી સૃષ્ટિ તો ભગવાનથી ચાલી રહી છે. અને જો ભગવાનનું આપણે ભક્તિ નહીં કરીએ, નામ નહીં લઈએ, તો જેમ બીજા મરવાના છે એમ આપણું પણ જીવન બેકાર જવાનું છે. પણ જો થોડુંક થોડુંક ભક્તિમય જીવન જીવશું તો આપણું પણ જીવન ભક્તિમય બનશે. એટલે